નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ગુજરાત વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના કોંગ્રેસના નેતા શંકરસિંહ બાપુએ ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. દારૂ અને નશાકારક વસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને સરકાર હાલમાં ગૃહમંત્રી એવા નિવેદનો આપે છે કે ડ્રગ્સ પકડાય છે તેવું કહીને બધાને શાંત કરી રહ્યા છે. તો હાલમાં ગુજરાતની અંદર ગુજરાત પણ ડ્રગ્સનું હબ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. તો ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી કરોડો રૂપિયાનો દારૂ પકડાણો છે અને પોર્ટ ઉપરથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાણું છે. તો હાલમાં સરકાર કંઈ પણ કરી શકતી નથી અને ગુજરાતની બોર્ડર ઉપરથી ખુલ્લેઆમ દારૂ આવી રહ્યો છે જેની રોકટોક પણ થતી નથી અને સરકાર હાલમાં કંઈ પણ કરી શકતી નથી. તો હાલમાં શંકરસિંહ બાપુએ ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જેને કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.